बिल्कुल किंजल फॉर्म भर्યું છે જગદીશ પંચાલે ઉમેદવારી નોંધાવી છે પરંતુ અહીંયા એક વાત નોંધવાની રહી કે જગદીશ પંચાલે હંમેશા યુવા કાર્યકરોનું નેતૃત્વ કર્યું છે અને જ્યારે આવનારો સમય પાર્ટીમાં નિર્ણાયક સાબિત થવાનું છે ત્યારે યુવા કાર્યકરોનું નેતૃત્વ ખૂબ મહત્વનું રહેશે કિંજલ યુવા કાર્યકર્તાઓનું નેતૃત્વ છે તે ખૂબ જ મહત્વનું રહી શકે છે કેમ કે જે આખી પાર્ટી છે જો કે પાર્ટીની આખી જે વિચારધારા છે તેમાં સિનિયર જુનિયરનું એક આખું કોમ્બિનેશન છે તે હંમેશા થતું હોય છે જે સિનિયર નેતાઓ હોય છે તેમનો અનુભવ અને જે યુવા નેતાઓ હોય છે તેમનો જોશ તો કદાચ આ ટેન્યુઅરમાં એ વસ્તુ છે તે જોવા મળી શકે છે કે સિનિયર નેતાઓનો અનુભવ અને જે યુવા નેતાઓનો જોશ અને તેની સાથેનો એક જે કોમ્બિનેશન છે તે જોવા મળી શકે છે કેમ કે અલગ અલગ અત્યાર સુધીમાં જે પસંદગી હતી તે કરવામાં આવી અલગ અલગ અત્યાર સુધીમાં જે પ્રયોગો છે તે કરવામાં આવ્યા અને જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ હંમેશા પ્રયોગ કરતી એક પાર્ટી છે હંમેશા નીક નવા પ્રયોગો છે તે ભાજપમાં થતા હોય છે એક સમય રહ્યો કે સૌરાષ્ટ્રનો દબો ખૂબ જ રહ્યો સૌરાષ્ટ્ર બાદ જ્યારે એક લાંબા સમય બાદ દક્ષિણ ગુજરાતનું પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું અને દક્ષિણ ગુજરાત બાદ આ વખતે માનવામાં આવતું હતું કે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત અને પ્રાધાન્ય છે તે તમામની વચ્ચે અમદાવાદને પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું એટલે કે જે સપ્લાય સેક્ટરની વાત કરવામાં આવે તેના કરતાં વધારે આ વખતે જે એક્સપેરિમેન્ટની વાત કરવામાં આવે તો જે કહી શકાય કે એક્સપેરિમેન્ટ છે એ અહીંયા જોવા મળી રહ્યા છે બિલકુલ કિંજલ ખૂબ મહત્વનું કહી શકાય કે જગદીશ પંચાલને ખૂબ મોટી જવાબદારી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની આપવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં કેવા પડકારો તેમની સામે રહેવાના છે કિંજલ ઓવરઓલ આપની પાસેથી જાણવું છે આવનાર સમયમાં અનેક પડકારો રહેશે એ પટેલ વાત કરીએ સાહેબ ખૂબ જ આપ સિનિયર કાર્યકર્તા પાર્ટીને આખી ઊભી થતા આપે જોઈ છે આટલા વર્ષોનો અનુભવ છે આજે જે રીતે આપ અહીંયા આવ્યા છો કમલમની આપની જે આખી 40 વર્ષથી વધારેની સફળ છે અને કઈ રીતે જોઈ રહ્યા છો આજની ભારતીય જનતા પાર્ટી એક પાયાના મૂળથી કામ જે કરે છે કાર્યકર્તાઓ પૈકી કોઈને કોઈ પ્રમુખ બને છે પાર્ટીના કાર્યકર્તાઓ અનુભવી કાર્યકર્તાઓને પસંદ કરીને જવાબદારી સોંપવામાં આવે છે એટલે કોઈને બી પસંદ થાય તેને હું અભિનંદન છે અને મને વિશ્વાસ છે કે જવાબદારી ઉપાડી શકશે લાગી રહ્યું છે કે યુવા નેતૃત્વ અને સિનિયરોનો અનુભવ એ આ ટેન્યુઅરમાં કામ કરશે એનો સમન્વય હોય એને જ પ્રમુખ થાય કાર્યકર્તાઓ સિનિયર બને એની અંદર અનુભવનો ઉતાર આવી જ જાય તો જ એ પ્રમુખ બની શકે આ એ તમામ લોકો છે કે જેને પાર્ટીને મોટી થતા જોઈ છે અને આપ જોઈ શકો છો કે જગદીશ પંચાલ છે તેમનું ઉમેદવારી ફોર્મ છે તે ભરાઈ ગયું છે અને ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જે નીચેની તરફ છે તે આવી ચૂક્યા છે તેમની સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત છે તેમની સાથે પ્રદેશ મહામંત્રી પણ ઉપસ્થિત છે સમય પહેલાં જ ગોરધન ઝડફિયા છે તે પણ અહીંથી ગયા હતા અને આપ જોઈ શકો છો કે અહીંયા કાર્યકર્તાઓને સાચવવા પણ થોડા મુશ્કેલ છે તે બની રહ્યા છે શૈલેષભાઈ અત્યારે કાર્યકર્તાઓને સાચવવા કેટલા મુશ્કેલ બની રહ્યા છે જુઓ જેમ કે સ્વાભાવિક છે કે અંદર તાજપોશી છે તે ચાલી રહી છે અમિતભાઈ યુવા નેતા આવ્યા છે અમિતભાઈ એમ અચ્છા અમિતભાઈને અત્યારે કંઈ કહેવું નથી એવી અનેક પરિસ્થિતિઓ થશે તમે એ જણાવો કે આ જે પસંદગી થઈ છે એનાથી હવે એવું લાગે છે કે આગામી સમયમાં યુવા નેતૃત્વ અને સિનિયર સંગઠન એક થઈને કામ કરશે સમયની જરૂરિયાત છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા સારા માણસોને આગળ કરે છે અને એટલે જ પાર્ટી આટલી સરસ રીતે ચાલે છે આભાર બિલકુલ તો એક સમયની જરૂરિયાત છે એ વાત પણ સતત છે તે કરવામાં આવી રહી છે અને આપ જુઓ કે જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓમાં પણ એક પ્રકારનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે કેમ કે જગદીશ પંચાલની વાત કરવામાં આવે તો અમદાવાદના કાર્યકર્તા છે અને અમદાવાદથી તેમની જે કારકિર્દીની શરૂઆત હતી એ અમદાવાદથી થઈ હતી અને ત્યારબાદ અલગ અલગ જે મોરચા ઉપર તે અહીંયા રહ્યા હતા અને આ અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિની અંદર
એક જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. થોડીક જ વારની અંદર જગદીશ પંચાલ છે તે અહીંયા બહાર આવશે. આપ જુઓ કે તેમની સાથે તેમની એક જે આખા અમદાવાદના મોટા ભાગના કાર્યકર્તાઓ કે જેમણે તેમની સાથે કામ કર્યું છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. એ ચાહે કમલેશ પટેલ હોય તો પણ, એ ચાહે કહી શકાય કે બિપિન પટેલ હોય તો પણ, અનેક જે કાર્યકર્તાઓ છે તે હાલમાં અહીંયા જોવા મળી રહ્યા છે. એક જે ખુશીનો માહોલ છે, કેમ કે ઘણા સમય બાદ આ થયું છે કે અમદાવાદથી જે કોઈ કાર્યકર્તા છે તેને પ્રદેશ પ્રમુખનો સુકાન છે તે બનાવવામાં આવ્યો છે. સુકાની છે તે પ્રદેશ પ્રમુખ છે તે અમદાવાદના બન્યા છે. જાતિગત સમીકરણની વાત કરવામાં આવે કે યુવા ટીમની વાત કરવામાં આવે, તમામ જે એ કાર્યકર્તાઓ અથવા સિનિયર નેતાઓ હાજર છે તે અત્યારે જઈ રહ્યા છે. અને અત્યારે એક જે બેઠક છે તે બેઠક ચાલી રહી છે સંગઠન મહામંત્રીના કક્ષમાં. એક બેઠક ચાલી રહી છે કે ત્યાં આગામી સમયની જે લગભગ કામગીરી છે તે પણ નક્કી કરવામાં આવશે. તાજપોશી પહેલાં, કેમ કે સૌથી પહેલાં એ બનતું હોય છે કે જ્યારે પણ કોઈ પણ જાહેરાત થતી હોય છે તે જાહેરાત બાદ આખરે પહેલી પ્રતિક્રિયા શું આપવી તેનું પણ પ્રશિક્ષણ પાર્ટીમાં થતું હોય છે. તો પહેલી પ્રતિક્રિયા શું આવશે, જગદીશ પંચાલ પ્રદેશ પ્રમુખ તરીકે કઈ રીતે જવાબદારી નિભાવશે, આજે તેમને મીડિયા સમક્ષ બોલવાનું છે કે નથી બોલવાનું એ પણ વિષયો છે. શૈલેષભાઈને કહેશું કે થોડીક જગ્યા આપો તો જેના કારણે અમે કેમેરાથી જે આ દ્રશ્યો છે તે બતાવી શકીએ કે કઈ રીતે અહીંયા જે લોકો છે લોકોમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લોકોની અંદર પણ એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વર્ષાબેન દોશી ખૂબ સિનિયર કાર્યકર્તા ત્યાં છે. આખી જે મહિલા ફોજ છે તે જોવા મળી રહી છે. અને આ તમામ જે લોકો છે તે રાહ જોઈ રહ્યા છે હવે જગદીશ પંચાલ સત્તાવાર રીતે બહાર આવે. ફોર્મ તેમનું સ્વીકારી લેવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીની હાજરીમાં તેમનું જે ફોર્મ છે તે સ્વીકારવામાં આવ્યું છે. અને એ જ બતાવે છે કે એક જ વ્યક્તિની જે પસંદગી હતી તે કરવાની હતી. અને એ જે પસંદગીનો કળશ છે કે જે TV9 દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે 12:30 વાગે જે કહી શકાય કે પસંદગી છે તે કરવામાં આવશે. તો એ વસ્તુ જોવા મળી રહી છે. સાંસદ અહીંયા છે, અમિત શાહ અહીંયા આવી રહ્યા છે, તેમની સાથે જ વાત કરીએ. અમિતભાઈ, શહેર પ્રમુખથી પ્રદેશ પ્રમુખની સફર, તમારા ક્યાંય એક સમયના સાથી મિત્ર હવે અમદાવાદથી ગાંધીનગર તરફ આવ્યા છે, કઈ રીતે આ આખી વળીને જુઓ છો? શહેર પ્રમુખ તરીકે જગદીશભાઈનો કાર્યકાળ ખૂબ સારો રહ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 સીટની ચૂંટણી થઈ ત્યારે 161 સીટો ભારતીય જનતા પાર્ટીએ તેમના પ્રમુખ પદ હેઠળ હાંસલ કરી હતી. આશા રાખું છું કે પ્રદેશમાં પણ આવું જ થશે. અમિતભાઈ, જ્યારે શહેર પ્રમુખ હતા ત્યારે 2017નો એ સમય હતો જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું, કોર્પોરેશનની ચૂંટણી આવતી હતી. જોગાનું જોગ હવે પણ એવું છે કે ભલે આંદોલન નથી ચાલતા પણ આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. તમને પોતાને અમદાવાદ અને અમદાવાદનો એક આખો રાજકારણનો અનુભવ છે. શું લાગી રહ્યું છે કે આગળ પડકાર કયા હશે અથવા તો આગામી સમયમાં એમની નેતૃત્વમાં કઈ વસ્તુ છે જોવા મળશે? મને મારી પાર્ટીએ શહેરમાં કરેલા કામો ઉપર પૂરતો ભરોસો છે. દેશના નેતા આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈએ જે કરેલા કામો છે તેની પર વિશ્વાસ છે. અને મને ખાતરી છે કે આગામી વર્ષમાં ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી આવશે એમાં જ્વલંત વિજય હાજર થશે. કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો શું હશે? કોઈ પણ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે. કોઈ પણ ચૂંટણી હશે એમાં જ્વલંત વિજય છે તે ભારતીય જનતા પાર્ટીનો થશે. અમદાવાદનો આ ઉત્સાહ એટલે પણ છે કેમ કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જ એક કાર્યકર્તા છે, અમદાવાદના જ એ નેતા છે, ચોરસમાં આવ્યા છે. વાલીઓના વાલીની તમારી એક ઓળખ છે અને આજે પોતે આપ અહીંયા હાજર હતા, કઈ રીતે જુઓ છો? ચાલો તમને નથી ગમ્યું યુવા ચહેરાની પસંદગી થઈ છે? અરે તો એક પ્રતિક્રિયા તો નહીં, પરમ મિત્ર છે અને સર્વાનુમતે એક જ ફોર્મ ભરાયું છે અને એ જ અમારા હવે પછીના માનનીય અધ્યક્ષશ્રી રહેશે. માનનીય અધ્યક્ષ થઈ ગયા છે. આખરે વાલીઓના વાલી તરીકે જેની ઓળખ છે તેમને પ્રતિક્રિયા પોતાની આપી દીધી છે. અને થોડી વારની અંદર જ, કેમ કે આ જે ભીડ છે એને એટલે હટાવવામાં આવી રહી છે કેમ કે થોડી વારમાં જ નવનિયુક્ત પદનામિત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે તે આવી રહ્યા છે. કેમેરાના દ્રશ્યોમાં જગદીશ પંચાલ છે તેને આપ જોઈ શકશો કે પોતાનું ફોર્મ છે તે એમણે ભરી દીધું છે અને ફોર્મ ભર્યા બાદ હવે સીધા આવી રહ્યા છે બહાર. લોકો
મહત્વની ધક્કા એ કહી શકાય, કેમ કે પહેલી પ્રતિક્રિયા એ હંમેશા મહત્વની હોય છે કે આખરે પહેલી પ્રતિક્રિયા છે તે શું આપશે, અને એ જ કારણોસર આ પ્રકારની જે અવ્યવસ્થા છે તે પણ જોવા મળી રહી છે. જગદીશ પંચાલ સુધી પહોંચવાનો પ્રયાસ આપણે પણ કરીશું કે